આ તરફ સાબરકાંઠાની હરણાવ નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે હરણાવ નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે। હરણાવ ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે। રાજસ્થાનના સરહદી વિસ્તારમાં ભારે વરસાદ બાદ અહીં પૂરની સ્થિતિ ઊભી થઈ છે। પોલો ફોરેસ્ટ વિસ્તારમાં પ્રવાસીઓ માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। तो एक तरफ उपरवास में भारे वरसादी माहौल जेने कारणे साबरकांठानी हिरणावमां पण भारे मात्रामां पाणीनी आवक जोवा मळी छे। बीजी तरफ ज्यारे वरसादी माहौल छवातो होय छे त्यारे पोलो फॉरेस्टमां पण कुदरती सौंदर्य सोळे कळाए खीली उठतुं होय छे। जो कि भारे वरसादी माहौल अने केटलाक झरणाओ शरू थयो होवाने कारणे पण અહીં थोड़ा समय माटे प्रवासीओ माटे प्रतिबंध फरमावी देवायो छे। રાજસ્થાનના ઉપરવાસના વિસ્તારમાં જે પ્રકારે ભારે વરસાદ વરસ્યો છે તેના કારણે સ્થાનિક નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ખેડવા ડેમ હોય કે હરણાવ ડેમ હોય, તમામ ડેમ જે છે તેની અંદર જે પ્રકારે પાણીની ભારે આવક થઈ રહી હતી તેના કારણે જોઈ શકાય છે આ હરણાવ ડેમના દ્રશ્યો। 3 દરવાજા જે છે તે 3 દરવાજા ખોલવામાં આવે છે, જેના કારણે હરણાવ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। 3 દરવાજા મોડી રાતથી જ શરૂ કરી દેવામાં આવ્યા હતા અને જેને લઈને પાણીનો ધસમસતો પ્રવાહ જે છે તે હરણાવ નદીમાં વહી રહ્યો છે। જે પ્રકારે હરણાવ નદીના દરવાજા ખોલવામાં આવવાના કારણે અને હરણાવ ડેમ જે છે તે છલોછલ ભરાવાના કારણે સ્થાનિક ખેડૂતોમાં પણ એક પ્રકારે ખુશીનો માહોલ છવાયો છે કે સ્થાનિક જળાશયો પણ સંપૂર્ણ છલોછલ ભરાઈ ચૂક્યા છે। અવનીશ ગોસ્વામી, TV9 હરણાવ જળાશય।